45 મિનિટ પછી આમ તો વૈજ્ઞાનિક છે આપણો પીરિયડ 45 મિનિટ પછી ધૈર્ય રાખવું મુશ્કેલ હોય. છોકરાઓ પછી ઉભા થાય કે જતા જતા પછી એમનો વાંક નથી, આપતો વાંક છે. વિશ્વ હોમિયોપેથિક દિવસ 2025ની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવજી જાદવ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેન્દ્રીય આયુષ સચિવ શ્રી વૈદ રાજેશભાઈ કોટેચા, સંયુક્ત સચિવ શ્રી મોનાલિસા દાસ, એડવાઇઝર ડોક્ટર સંગીતાજી દુગ્ગલ, NCH ચેરમેન ડોક્ટર પિનાકીભાઈ ત્રિવેદી, ડાયરેક્ટર NIH ડોક્ટર પ્રલય શર્મા, CCRA ડાયરેક્ટર ડોક્ટર સુભાષ કૌશિક, આમંત્રિત સૌ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ પર આપ સૌનું સ્વાગત છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા વિકસાવી છે. વિશ્વ હોમિયોપેથિક દિવસે ગુજરાતમાં આજથી 2 દિવસ માટે યોજાઈ રહેલું આ સંમેલન પણ હોમિયોપેથીના ઇતિહાસનું સૌથી મોટું સંમેલન હશે એવું હું સમજુ છું. અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથેના વિશાળ સંમેલનનું આયોજન મહાત્મા મંદિરના પરિસરમાં થયું છે તે રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ કહી શકાય. પૂજ્ય કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે. આમ બેયના પાયામાં તો રોગને જડ મૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે. એટલે કે ગાંધીજીના નેચરોપેથીના ઉપચારોના વિચારો, આજના હોમિયોપેથી ઉપચારો, બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે. વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિના દિવસે થઈ રહ્યું છે. તેમના વિચારો અને અધ્યયનના આધાર પર ઉભરેલી હોમિયોપેથી પદ્ધતિ રોગના લક્ષણોને દૂર કરવાની સાથે વ્યક્તિના તન અને મન એમ બંને સ્તરે સારું આરોગ્ય પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિશ્વભરમાં ચિકિત્સા પદ્ધતિનું આકર્ષણ બની રહેલા હોમિયોપેથીને નવી દિશા આપી છે. આજે હોલિસ્ટિક હેલ્થ કેરનું જે વાતાવરણ દેશમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પહેલથી બન્યું છે તેના કારણે ટ્રેડિશનલ મેડિસિન પ્રત્યે મહત્વ અને આકર્ષણ બંને વધ્યા છે. પ્રિવેન્ટિવ અને પ્રાઇમરી હેલ્થકેર એ મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ છે. આજના સમયમાં જ્યારે વિશ્વ પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હોમિયોપેથી જેવી આરામદાયક, સલામત અને સહજ પદ્ધતિનું મહત્વ પણ વધી રહ્યું છે. દેશમાં આરોગ્ય સુખાકારી માટે અસરકારક, સૌને પોસાય તેવું સસ્ટેનેબલ હોલિસ્ટિક એપ્રોચ ધરાવતી હોમિયોપેથીની જરૂરિયાતને પહેલા ક્યારેય આટલું મહત્વ અપાયું નહોતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર આરોગ્ય મંત્રાલયથી અલાયદું આયુષ્ય મંત્રાલય શરૂ કરાવીને આયુર્વેદ, યુનાની, યોગ, નેચરોપેથી, હોમિયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને નવું બળ આપ્યું છે. નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમિયોપેથીને દેશભરની સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે દેશમાં હોમિયોપેથી સેક્ટરમાં હોલિસ્ટિક સુધાર થયા છે. હોમિયોપેથીના શિક્ષણને વધુ વ્યાપક બનાવવા માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટમાં પણ બદલાવ થયો છે. આ સુધારાના પરિણામે ક્વોલિટી હોમિયોપેથી શિક્ષણની સાથે સાથે
હોમિયોપેથી મેડિસિન પ્રણાલીથી હેલ્થકેર સિસ્ટમ પણ વધુ સુદૃઢ બની છે. વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં આમૂલ પરિવર્તન આવ્યું. શિક્ષણ, સંશોધન, જાહેર આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સહયોગ, વેપાર, ડિજિટલાઇઝેશન અને વૈશ્વિક વિસ્તરણમાં ભારતે નવા સમાચિહ્નો હાંસલ કર્યા છે. જામનગરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સાકાર થઈ રહેલું WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પરંપરાગત ચિકિત્સાલય પદ્ધતિમાં નવું માઇલસ્ટોન છે.